શિયા ઇસ્નાશ્રી કેનારની જમાત તરફથી માનપત્ર જેના રંગો તારીખ 6 જુલાઈ 1991 મુતાબિક તારીખ 24મી જિલ્લા ડિજિટલ 1411 માનવંત અલહાજ મોહમ્મદભાઈ રજબ અલી જોગ કેના રંગો અસલામ અલૈકુમ કેના રંગોની ખોજા શિયા ઇસ્નાશ્રી જમાત મસ્જિદ ઇમામવાડાની એક ભવ્ય અને શાનદાર ઇમારત આપણા મકાની માસૂમીન અલૈહિસ્સલામની છત ઉપર ચણાવી અલ્લાહની ખુશી ખાતર વકફ કરીને આપ નિસ્વાર્થ સેવા કરનારાઓના સ્મારક ગ્રંથની અંદર સુવર્ણ અક્ષરે આપનું નામ નોંધાવી લીધું છે. જમાત આપની અવિનાશી ખિદમતની અત્યંત કદર કરતા આ અમૂલ્ય મિલકતનો સહર્ષ સ્વીકાર કરે છે. હું મારા અને જમાત તરફથી આપને અગણિત હાર્દિક આભાર અને ભાવમય અભિનંદન વ્યક્ત કરું છું. અલ્લાહ હઝરત 14 માસૂમીન અલૈહિસ્સલામના વસીલાથી આપની આ ગુણગ્ન સેવાને કબૂલ રાખે અને આપને કોમ હિત સેવાઓની કરવાની વધુ ધગશ આપે. આપ તથા આપના કુટુંબને નેક, લાંબુ, સલામત, ખુશ અને સુખ આયુષ્ય અતા કરે તેમજ દિલની બધી નેક ઉમેદોને પૂર્ણ કરે અને આખિરતમાં જે બદલામાં તમે હકદાર છો તેમાં અભિવૃદ્ધિ કરે. આજની આ ઈદે મુબારકની ખુશી પ્રસંગે આપને માનપત્ર સાથે એક ચંદ્ર ઇનાયત કરતા અમને ઘણી ખુશી ઉપજે છે. અસલામ. લિપ્તન કેનારા જમાતના પ્રમુખ સાહેબ ભાઈ હાજી ઓલવી મોહમ્મદ હુસૈન ડુંગર, ભાઈ જમાતના પ્રમુખ સાહેબ અને તુલિયા જમાતના આલિમ મૌલાના જવાહર સાહેબને અરજ કરવામાં આવે છે કે આવીને ભાઈ રજબ અલી હાજી રજબ અલીભાઈને ચાલ કરાવવામાં આવે. ખોજા શિયા ઇસ્નાશ્રી જમાત તરફથી એક બીજું માનપત્ર તેના તારીખ 6 જુલાઈ 1991 મુતાબિક તારીખ 24મી જિલ્લા ડિજિટલ 1411 જમાતના માનવતભાઈ અલહાજ ગુલઝાર અલી ગુલામ અબ્બાસ જોગ કેનારા સલામ અલૈકુમ. અમો કેનારા જમાતના સર્વ સભ્યોને આપની કદર કરવાનો જે મોકો સાંપડ્યો છે તેથી અમો ભાગ્યશાળી સમજીએ છીએ. કેનારા જમાતની સ્થાપના તારીખ 16 ફેબ્રુઆરી 1971 થી આજ સુધી જમાતમાં રહી આપ તન, મન અને ધનનો ફાળો આપી રહ્યા છો. આપ જમાતના ફોન્ડાટરમાંથી એક ફોન્ડાટર છો અને પહેલી કમિટીમાં સેક્રેટરી જનરલ તરીકે નવેમ્બર 1975 સુધી સેવાઓ આપી. ત્યારબાદ સપ્ટેમ્બર 1980 સુધી આપને રેઝિયન વાઇસ પ્રેસિડેન્ટની જગ્યા અપાણી કે જે દરમિયાન તેના જમાતમાં પહેલો મોહમ્મદી મદ્રેસો ખોલવામાં આવ્યો અને તેમના ડિરેક્ટર હતા. તે જ મુદ્દતમાં કોંગ્રેગાસિયો હિન્દુ પાકિસ્તાનમાં કોન્સેયર ટેકનિક તરીકે પણ સેવાઓ બજાવેલ છે. તદુપરાંત જમાતી દરેક કાર્યોમાં મોહમ્મદી મદ્રેસા, આલિમ, કબ્રસ્તાન વગેરે બારામાં આપીએ આપની સલાહોથી તનતોડ જહેમત ઉઠાવી સેવા બજાવી છે. આપ ઓક્ટોબર 1980 થી એપ્રિલ 1985 સુધી જમાતની કમિટીના કોન્સેયર પેરમાનન્ટ, મે 1985 થી જૂન 1990 સુધી કોન્સેયર નો પેરમાનન્ટ અને જુલાઈ 1990 થી આજ રોજ સુધી કોન્સેયર પેરમાનન્ટ તરીકે કેનાર જમાતમાં આપનો પૂરેપૂરો અનુભવનો લાભ આપી રહ્યા છો.
સર્વ સભ્ય જમાતો તથા નાના મોટા ભાઈ બહેનો આપના લગભગ 20 વર્ષની નિસ્વાર્થ સેવાઓને લાગણીથી જોઈ રહ્યા છે અને આપની કારકિર્દીની કદર કરે છે અને તેની યાદ રૂપે આજની તે મુબારેલાની ખુશાલીની રાત્રે આપને એક ચંદ્ર ઇનાયત કરતા ઘણી ખુશી ઉપજે છે. અલ્લાહ પાક પાસે અમારી હાર્દિક દુઆ છે કે આપની કોમની વધુ સેવાઓ કરવાની શારીરિક તૌફીક અતા કરે. વસ્સલામ. ડિક્સન ફિનારચો જમાતના પ્રમુખ સાહેબ હાજી ઓનલી મોહમ્મદ હુસૈન ડુંગર, બંને મૌલાના મસૂદ સાહેબ અને મૌલાના મકબૂલ સાહેબ પાસે નમ્ર ગુજારિશ છે બહાદુર કે આપ ભાઈ ગુલજારને ચાંદ ફેરાવવાની તકલીફ ઉઠાવો. صلوات محمد اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد સર્વે ભાઈઓ અને બહેનોને જાણ કરવામાં આવે છે કે જેના નામો વાંચવામાં આવે છે એ લોકોએ આ મસ્જિદ અથવા ઇમામવાડાની અંદર અમુક વસ્તુએ વકફ કરેલ છે, જમાતને ભેટ આપેલ છે. જેમ કે પાલેજ નુભોતે, એ નામ તો લેવાનું નથી, નામ જાણીતું છે. એ તરફથી ઇમામવાડામાં જે મોકેત પાથરવામાં આવી છે તે તેમના તરફથી વકફ કરવામાં આવી છે. હાજીભાઈ મોહમ્મદ અલી રોશન અલી વસરા, એક ઝુમર જે મસ્જિદમાં નાખેલ છે અને બાકીની રેગ્યુલર વકફ તેમના તરફથી કરવામાં આવી છે. હાજીભાઈ ફિરોઝભાઈ હસન અલી નાનજી, જે ઇમામવાડામાં મિમ્બરે રસૂલ અને એક મોટું આસ્પિરાસિયર વકફ કરવામાં આવે છે. ભાઈ હાજી ફિદા હુસેન લીરાએ એક મસ્જિદનો દરવાજો વકફ કર્યો છે. ભાઈ હાજી નૂર મોહમ્મદ રહેમતુલ્લાહ બેલુવાળા એક ઘડિયાળ વકફ કરી છે. ફેમિલી હુસૈન અલી નથુ એજેલેટ તનાવા, જે મુસલ્લા મસ્જિદમાં છે તે તેમના તરફથી વકફ કરવામાં આવ્યા છે. ભાઈ મુનવ્વર અલી ગુલામ અલી ડાયા તરફથી 10 મુસલ્લા તાજિયાખાનામાં વકફ કરવામાં આવ્યું છે. ફેમિલી મોલુ રામજી તનાવાળાઓ તરફથી 10 મુસલ્લા પણ વકફ કરવામાં આવ્યા છે. ભાઈ મુનવ્વર અલી તરફથી 10 અને મોલુ રામજી તરફથી 15, માફ કરશો. ફેમિલી હુસૈન જાફર તનાવાળા એક મિક્રો સાફી વકફ કર્યો છે. હાજી હુસૈન અલીભાઈ હાજી મોહમ્મદ રામજી તના નદીવાડા તરફથી એક મિમ્બરે હુસૈન ઓરતોના સ્થાનમાં વકફ કરવામાં આવ્યો છે. સર્વે ભાઈઓએ જે કઈ ભેટ બક્ષિસ વકફ કર્યું છે
તેનો જમાત અંતકરણપૂર્વક જે લોકોએ બક્ષિસ ભેટ વકફ કર્યું છે એ લોકો દરેકનો જમાત અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને દરેક વસ્તુનો હર્ષની સાથે સ્વીકાર કરે છે. એમાં એક ભાઈ પણ સામેલ છે, ભાઈ ત્યારાની હાશમઅલી અલીભાઈ તુલિયારવાળા. એ આલિમ માટે જે નિંબરમાં લાકડી રાખવામાં આવે છે એ તેમના તરફથી વકફ કરવામાં આવે છે. લાકડી પકડવા માટે, ધંધા મારવા માટે. ભાઈ હૈદર અલી વસરામ મચુંગાવાળા તરફથી આપણી જમાતને, તેના રસુ જમાતને 1 લાખ ની રકમ ભેટ કરવામાં આવે છે. બાકી બીજો ઉમેદવારો લઈ ગયો. મૌલા અલીની એક હદીસ છે કે જેટલો જે પ્યાલો હોય ને ભરવામાં આવે તો એ ભરાઈ જાય, પણ ઇલ્મનો પ્યાલો એવો છે કે જે ભરવામાં આવે તો એ કદી ભરાતો નથી. જેટલા એ તકરીર કરી એટલે સુન્નતના આલિમો, બીજા લોકો, આપણા આલિમો, બીજા ભાઈઓ જે આવ્યા છે, દરેકની તકરીરથી બહુ જ લાભ પહોંચ્યો છે, ભલે તે ઇલ્મનો પાત્ર આપણો ભરાણો ન હોય. તો રસુઆની જમાત એ દરેકનો અને દરેક મહેમાનોનો અને જે લોકો પધાર્યા છે દરેકનો અંતકરણપૂર્વક હાર્દિક આભાર વ્યક્ત કરે છે અને દરેક પાસે ઇલ્તિમાસ છે કે કુલ મોમિનીન વલ મોમિનાત ની અરવાહના સવાબ અર્થે 100 ફાતિહા બક્ષવામાં આવે.